તો હાલો મિત્રો, સીતારામ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? આઈ હોપ મજામાં હે. હું એકદમ મજામાં છું. ને બધાને ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે 12 બપોરના, ને અમે બનાવી રહ્યા છીએ રસોઈ. તો આજે રવિવાર છે, તો આજે રવિવારના માતાજીને ભોગ લગાડવાનો છે મિત્રો. તો શું બનાવી રહ્યા છે બપોરામાં, તો ચાલો તમને કન્ટિન્યુ રીજો બધાને કન્ટિન્યુ હું દેખાડીશ. તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બધાના રોજના મિત્રો છે આપણા ને છેડ સુધી બધા વિડીયા જોજો અમારા, ને આનંદ લેજો. રોજ વ્લોગ આવશે હવેથી મિત્રો, તો રોજ આનંદ લેજો વ્લોગનો. ચાલો ફટાફટ આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી. તો આપણે પહેલાં ઠાકોરજીના દર્શન કરાવી લઈએ. ઠાકોર વિના બધું અધૂરું છે આપણું મિત્રો. તો ફર્સ્ટ પહેલાં ઠાકોરજીના દર્શન કરી લઈએ કે શું કરે છે અમારા નંદલાલ. તો હે ગિરધર ગોપાલ, શું કરો છો? તો બધાને નંદલાલના આશીર્વાદ લઈ લેજો. તમારા બધાને પછી સામું જોવે છે નંદલાલ અમારા, કે બધા સુખી રહો એમ કહે છે મિત્રો. તો દર્શન કરી લેજો અમારા ઠાકોરજીના બધા ઘર બેઠા. તો ચાલો આપણી વ્લોગની શરૂઆત કરી દીધી છે આજે મિત્રોને. મમ્મી શું બનાવી રહી છે એ તમને દેખાડું છું, તો કન્ટિન્યુ રહેજો મિત્રો બધા. તો હાલો, શું કહેશો બધા મિત્રોને? દાળ ઢોકળી બનાવવાનો પ્રોગ્રામ છે આજે, તો મિત્રોને કહી દો. દાળ ઢોકળી બનાવવાની છે એટલે ચાલો મિત્રો જમવા. દાળ ઢોકળીનું મસ્ત મજાનું શાક, દાળ ઢોકળી અને કોબીનો સંભારો. ને આગળ શું બનાવીએ છીએ જોતા રહેજો મિત્રો. કોબીન સંભારો, દાળ ઢોકળી. બધાને જય માતાજી, સીતારામ. બધાને સીતારામ, રામ રામ. ને કેમ છો? મજામાં હશે? એવા ગણપતિ બાપા આવ્યા. માતાજીને બોલો ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. તો ગણપતિ બાપા બધા ના વિઘ્ન હરે એવી પ્રાર્થના છે શ્રીચરણોમાં મિત્રો. ને જો આ સાઈડ બફાઈ રહી છે આપણે દાળ. તો દાળ બફાઈ જાય ને એટલે છે ને આપણે દાળ વઘારી નાખીએ. દાળ ઢોકળી બનાવવાની છે એ માટે. તો તુવેરની દાળ લીધી છે આપણે મિત્રો. તો ઓલી સાઈડ મમ્મી રોટલી બનાવી લઈએ છે, કેમ કે આપણે ઢોકળીના કટકા કરવા માટે રોટલીનો લોટ બાંધ્યો છે આપણે. રોટલી રોટલા બે બનશે આજે. તો કન્ટિન્યુ રહેજો બધાને, આનંદ લેજો બધા મિત્રો આપણો. આપણે તો ચાલો ફટાફટ છે ને હું કોબી મોર નાખું, કારણ કે સંભારો બનાવવાનો છે કોબીનો. તો રોજ સંભારો તો હોય જ, એમને શાક ન ભાવે એટલે. તો કન્ટિન્યુ આ છે કોબી મિત્રો. તો હું ફટાફટ કોબીને મોર નાખું છું મસ્ત મજાની. ના મરચી અને ટમેટા છે, તો હું મરચાં ટમેટા કોબી બધી મોરી નાખું છું. ને સવારમાં આપણી ગણેશજીની આરતી પૂજા અર્ચના અને લડ્ડુ ધરાવી આવ્યા, દૂધ ને બધું. ને વરસાદ અંધાર્યો છે, પણ આજે શું થાય, આવે કે ન આવે એ તો ખબર નહીં. પણ આપણે ફટાફટ કોબી મોર નાખીએ. તો કન્ટિન્યુ રહેજો ત્યાં સુધી બધા મિત્રો. તો મિત્રો જો લસણ ખાંડવું છે આપણે દાળ ઢોકળીમાં નાખવા, અને આ આદુનો ટુકડો લઈ લીધો છે. પછી આપણે મરચું એક નાખશું લીલું. ને આ આટલું છે ને મેં કોબી મોરી છે કાચું બનાવવા હતું, ટમેટા અને કોબીને. ને મમ્મી બનાવે છે રોટલા, અને ચાલો એ દેખાડે. તો મિત્રો જો રોટલા બનાવે છે, બાજરાના રોટલા. તો શું કહેશો? ને આ સાઈડ સંભારો બને છે મસ્ત મજાનો ફટાફટ. ને રોટલા ને પછી રોટલી બનાવવાની છે થોડી, કેમ ને આજ મોડું બહુ થઈ ગયું છે. આટલા રોટલા બની ગયા છે આપણે મસ્ત મજાના. ને હવે આ બનાવશું ફટાફટ. તમારા હારે વાત કરતી કરતી ખાંડી નાખું મસ્ત મજાના લસણ. ને શું કરી રહ્યા છે બધા મિત્રો આપણા? લાઈવમાં આવી જાજો બપોરે હમણાં. ખાંડતા વાત કરી લઈએ બધા મિત્રો. હાલે મારે મોડું થઈ ગયું આજે મિત્રોને કહું છું, કારણ કે બધું કામ પડ્યું હતું, વાસણ ને કર્યું બધું, કપડાં ધોયા. કાલ તો આખો દી ગણેશપતિને ડેકોરેશનમાં ને એમાં જ ગયો મિત્રો. સાંજે આપણે લાડુ બનાવશું, પછી બટેટાવાળા બનાવવાના છે.
અને વિડીયો ઉતારીશું જરૂર. તો અમે કઈ રીતના બટેટાવડા બનાવીએ, બધા અલગ અલગ રીતના બનાવતા હોય. ને આ મરચું એક મોરી લઉં ફટાફટ. તો મિત્રો ટમેટા મેં મોરી લીધા ફટાફટ. પછી આદુ લસણ ને મરચું ખાંડીને એક પેસ્ટ બનાવી લીધી મસ્ત મજાની. ના કોબી છે એનું સલાડ બનાવવું છે તો એ ફટાફટ બનાવી નાખું તો રસોઈ આપણી થતી જાય છે ધીરે ધીરે. તમે બધા આવજો ખાવા, બધા મિત્રો બપોરા કરવા અમારા ઘરે. તો મિત્રો હવે ફટાફટ ભૂંગળી તર નાખો છો. આપણે ફરારી ભૂંગળી પડી હતી, ભૂંગરા ભૂંગળીની. તો તેલ થઈ ગયું તો ભૂંગરા તરા હું જોઈ શકો છો. મમ્મી ઓલી સાઈડ રોટલા બને ગાતી રોટલી કરે. હવે થશે, તેલ થોડું બાકી રહ્યું ખાવામાં. તો એવું તેલ થાય છે મિત્રો. ને ભૂંગરા તર નાખા બધું થઈ ગયું રેડી. આપણે છેલ્લે દાળ વઘાડશું દાળ ઢોકળી માટે, કારણ કે પહેલાં ઠરી જાય એટલે છેલ્લે ગરમ ગરમ ખાવાની મોજ પડે જાય એટલે હે ને. એવું ભૂંગળા તરે નાખા તેલ થઈ ગયું. તો તમને બેક કેમેરો કરીને દેખાડા તો કન્ટિન્યુ રીજો બધા બીજા મિત્રોને છેટ સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. અમારા બ્લોગોને લાઈક સબસ્ક્રાઈબ કરી જ નાખજો ફટાફટ, ને કમેન્ટ પણ કરજો. શું કહેશે મમ્મી? રોજ એમ કેતા હોય કે મમ્મી માસી શું કરે, માસી શું કરે. માસી આરી જોઈ લેજો. ગણપતિનો વિડીયો આવી ગયો છે, તાજો જોઈ આવજો બધાય. ને બીજા બ્લોગ આવશે રોજે રોજ, તો જોતા રહેજો ને મોજ કરતા રહેજો. તો જો મિત્રો તરાય છે ભૂંગરા. તો જો મિત્રો ભૂંગરા તો આવી રીતના બધા ભૂંગરા તર લેશું તો ફટાફટ. ને ઓલી સાઈડ રોટલી ચડે છે, હાલો ખાવા બપોરા કરવા. ને પછી ભૂંગરા તરાઈ જાય પછી આપણે આ મરચાં છે મિત્રો એ તર નાખશું મસ્ત મજાના. તો બપોરા રેડી થાય છે તો આવજો ખાવા. તો મિત્રો હવે દાળ ઢોકળી વઘારવાની છે. વારો આવે ગયો દાળ ઢોકળીનો છેલ્લે લાસ્ટમાં. એવું બધુંય રસોઈ બની ગઈ છે બપોરની, ને એક દાળ ઢોકળી રહી છે. તો આપણે બનાવીએ છીએ દાળ ઢોકળી. તો રાઈ જીરું નાખ્યું છે મેં તેલમાં, જોઈ શકો છો આ સાઈડ. ને આ છે મીઠો લીમડાના પાન, એટલે એ અમારા ઘરનો જ છે મીઠો લીમડો. જ્યારે દારૂ જોઈએ ત્યારે તોડ લેવાની, પાછી કોરે જાય એને રીતના. જેટલો લીમડાને તોડીએ ને મિત્રો એટલો કોરે. તો મીઠો લીમડો તમે વાવ્યો હોય તેમ કરજો. લીંબુડી વાવેલ હે પણ એક આરામ લીંબુ આવે તો આજે આપણે ટકાટક થાય રાઈ જીરામાં ત્યારે તેલ થઈ ગયું હોય એ સમજવું તમારે, કે રાઈ એકદમ ફૂટે જાય આપણી તાર તેલ થાય. તો એવું બધું હે મિત્રો. તમારા માથાના ટકા હે હામ હામે ભટકાય ને તાર આપણું તેલ થયું એ સમજવાનું મિત્રો. તો હાલો આપણે હે ને આ આદુ મરચાંની પેસ્ટ નાખશું હમણાં દાળ ઢોકળી વઘારવા માટે. તો કન્ટિન્યુ રીજો બધા છેટ સુધી બધા વિડીયા જોજો તો તમને ખબર પડશે. ન કે એમને એમ છેટ અડધેથી ભાગશો તો એમાં કાંઈ ન ખબર પડે. તો બેક કેમેરો કરીને દેખાડીશ હવે, કેમ કે આમ હાથ રહી જાય મારો ને. તો જો મિત્રો જોઈ શકો છો કે આપણે આ રાઈ જીરું તળાતળ થાય, તળાતળ બંધ થાય ને પછી જ આપણે મીઠો લીમડો નાખવાનો છે, ત્યાં સુધી નથી નાખવાનો. હોને તો આ સાઈડ રોટલી બેન થાય છે, આ સાઈડ દાળ ઢોકળી બેન બને છે. બેયનું મિશ્રણ કરીને આપણા પેટમાં જાય એટલે પેટના ખાડા બુરાય છે. તો એવું બધું હે મિત્રો. તો હાલો આપણે આ મીઠો લીમડો નાખશું. ભાગો મીઠો લીમડો ને તલાઈ નાખવાના છે મિત્રો આપણે. તો મીઠો લીમડો નાખ્યો, પછી આદુ મરચાંની પેસ્ટ મમ્મીએ નાખી, ને આ તલ હે હું ધોઈ આવું ફટાફટ. આમાં નાખીને ધોઈને નાખીશ, કેમ કે ખરાબ હોય તો એટલે. તો મિત્રો ટમેટા નાખું છું, જોઈ શકો છો. અને ચડવા દેશું થોડીક વાર, ત્યાં સુધી હું તલ ધોઈ આવું. તો મિત્રો જો આપણે તલ નહીં ખામે દેખાય છે તમને? નહીં દેખાય હો, નહીં ખાતો કરી ધોઈને. તો ટમેટા નહીં ખા, ટમેટા આદુ મરચાંની ગ્રેવી નહીં, ટમેટા ચડવા દેશું.
ને આ છે આપણી દાળ ઢોકળી. આવી રીતના મમ્મી પીસ પાડી નાખ્યા છે. લોટ અલગ નાખો, લોટ અલગ અલગ બાંધવાનો છે. હળદર, મીઠું ને અજમાન બધું નાખીને નાખ્યું હતું. પછી આ ચડે ને એટલે ઉકરે ને તાર નાખવાનું છે. આ ટામેટા ચડે છે દાળ ઢોકળી માટે. મસ્ત મજાને ચડવા દેશું આપણે. એકદમ વઘાર કરવાનો છે દાળ ઢોકળીનો. તો મિત્રો જો આવી રીતના ચડવા દેવાના. તો મિત્રો મેં બધા મસાલા નાખી દીધા દાળ ઢોકળીમાં. લીંબુ નાખ્યા, 1.5 લીંબુ નાખ્યું. પછી બધા જે મસાલા પડતા હળદર, મીઠું, ચટણી, ધાણા, જીરું બધું નાખી ને મસ્ત મજાનો વઘારનો સુગંધ આવે છે. તો મમ્મી દાળ નાખે છે જો દાળ ઢોકળી માટે. આપણી ગ્રેવી કરી નાખી. દાળને બ્લેન્ડર કરી નાખ્યું છે. તો આને હવે ઉકળવા દેવું થોડીક વાર. ને પછી આ મસ્ત મજાને નાખશું આપણે આ બી ને દ્રાક્ષ હે ઈ દાળ ઢોકળીમાં. બી દ્રાક્ષ નાખું છું. અને થોડી વાર પલાળ્યા હતા મિત્રો. ને પછી 3-4 પાણીએ ધોઈ સરખા ને પછી આ ઉકરે એટલે નાખશું આપણે. લીંબુ નાખે છે થોડું. ચટણી નાખી કે નાખી પછી નાખશું. ન ખાય મિત્રો આમલીની ચટણી. આમલીની ચટણી ન ખાય. આમલી ન ખાય. તો મિત્રો જો દાળ સળે છે મસ્ત મજાની આપણી દાળ ઢોકળીની. અને એકદમ ઉકાળવા દેવાની છે આપણી. પછી 1-2 ઉભારા આવે ને ઉકાર આવે ને લાઈટ આવી જો હવે તાર આપણે આ નાખવાના છે. નાના 500 નાખવા જોઈએ. હા હાવ લીંબુડી હે, હાવ ઝીણકી લીંબુ નાના હે. તો જો આવી રીતના ઉકરે છે ને મિત્રો. તો હવે આપણે આ નાખશું. આવી રીતના ઉકરે તારે ત્યાં નાખવાનું છે. હું આ નાખી દઉં બી ને. બી દ્રાક્ષ છે જો મિત્રો. બી ને દ્રાક્ષ છે એ નાખી દઉં આવી રીતના બધી. ઉકરે તારે જ નાખવાની એને. તો સરસ મજાને ચડે જાય. બી ને સુકેલી દ્રાક્ષ લીધી છે. હજી શાકમાં આપી હજી ચાખશું. દાળ ઢોકળીને નાખવું જોઈએ પાછું. ચાખી લઉં, ટેસ્ટ કરી લઉં. તમે હાલો બધા મિત્રો દાળ ઢોકળી ખાવા. તો મિત્રો મસ્ત મજાની દાળ ઢોકળી થાય છે આપણે. ને મમ્મી જો આ નાખે છે રોટલીના કટકા. ઢોકળી આપણે અમુક ચણાના લોટની ઢોકળી બનાવતા હોય પણ અમે આજ બનાવીએ છીએ રોટલીની. ચણાના લોટની બને એની બને. આ છે ને રોટલીના કટકા આમ નાખશું ને 1-2 ઉભારા આવે ત્યારે આપણે દાળ ઢોકળી મસ્ત મજાની થઈ ગઈ. હા હવે થાળ ધરાવી દઈએ માતાજીને. તો તમે આવજો બધાય. બપોરા રેડી છે આપણા બધાય. તો દાળ ઢોકળી સ્પેશિયલ. તો જો મિત્રો આ થાળ બપોરનો તૈયાર થઈ ગયો છે. ભગવાનને રવિવાર છે થાળ ધરી દીધો છે. રોટલા બાજરાના, દાળ ઢોકળી, દૂધ, કાચું મરચું ને સંભારો આટલું ધરાવવામાં આવ્યું છે મિત્રો. તો બધાય ભગવાનને ભોગ ધરવામાં આવ્યો છે જોઈ શકો છો. તો શું કહેશો મિત્રો ને કે હાલો જમવા. ભોગ લગાડી દીધો, થાળીઓ લગાડી દીધી. અમારે 3 દેવીઓને રવિવારે જમાડવાના હોય. મહાકાળીમાં, અળકાઈમાં, માથાભારી મેલડી માતાજી. ગણપતિની અલગ થાળી પડી મિત્રો. ઉપર જાય ગણપતિની ઉપર થાળ ધરવા જવાનું છે. આ તો રેગ્યુલર અમારે હોય. હા થાળી તો ને આજે રવિવારે અલગ. હા રવિવારે અલગ. એટલે દાળ ઢોકળી બનાવી, સંભારો, ભૂંગળા, સલાડ, રોટલી, રોટલા બધુંય છે. ચાલો મિત્રો
છાશ સાથે ભોજન કરવા. તો આપણે નંદલાલને કહી ગયો ઠાકુરજીની કે જમવા. અને રોજની જેમ બોલાવશું કે હે નંદલાલ ગિરધર ગોપાલ આવી જાજો બપોરા કરવા રેડી છે બપોરા અમારા બલદેવજી સંગ અંબા વાઘેશ્વરી સંગ. તો મિત્રો જય બપોરા કરવા અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. શું કહેશો મિત્રોને? ભાઈ કહી દે માતાજીની. હાલો મિત્રો તો દાળ ઢોકળી ખાવા હાલો મિત્રો. રેડી છે બપોરા. બહુ ભૂખ લાગી, મોંમાં પાણી આવી ગયું હો મિત્રો. તમે તમારા ઘેર ખાઈ લીજો ને પ્રસાદે ગણપતિ બાપા લઈ લીજો. તો અમે એવું બહુ ભૂખ લાગી, ભગવાનને થાળ લગાડી દીધો પણ અમે જટ જમવા બેસી જઈએ. તો હાલો મિત્રો આજનો વિડીયો અહીંયા. તો બાય બાય, સીતારામ, જય શ્રી મંગલ મૂર્તિ મોર્યા. મિત્રો તો ગણપતિજી થાળ ધરાવ આવ્યા છે, બપોરનો રેડી થઈ ગયો છે. હાલો ગણપતિ દેવાને થાળ ધરાવ આવી ગયા છે. હું મમ્મી બે બનાવી લીધો એટલે. તો તમે જો દૂધ ને દાળ ઢોકરી ને રોટલી ને રોટલા ને સંભારો ને સલાડ ને મરચું બપોરે આપણે ભોગ ધરાવા આવ્યા છે ગણપતિજીને. હાલો ભોજન કરવા ગણપતિ દેવા પેલે હર અમારા ઘરે ભોજન તૈયાર છે. ભાવથી ભોજન જમવા આવજો. ને અમારા આ ગણેશજીને કહેશું જરૂર કે હે ગણપતિ દેવા વિઘ્નહર્તા અમારા ઘરે ભોજન તૈયાર છે બપોરાનું. તો તમે જરૂર ને જરૂર બપોરા કરવા આવજો. ચારેય ગણપતિ દેવા નાના નાના ઘૂંઘરા ને દાળ ઢોકળી ને રોટલા રોટલી તો ખાવા આવજો ને દેવા. મમ્મી ઘૂંઘરા ખવડાવે છે મિત્રો. ઘૂંઘરા ખાજો મારા લાડીલા. ઘૂંઘરા ખાવા આવજો દેવા ગણેશા અમારે ઘરે. ને ટમેટું ભાવે તમને? અરે મારા વાલા ભગવાન લ્યો ટમેટું ખવડાવીએ. ને આ ગણપતિજીને દૂધ દેશું. દૂધ લેજો ગણપતિ દેવા. મીઠું પીઠું દૂધ પીજો ને ભાવના ભોજન અમારે સ્વીકાર કરજો ગણપતિ દેવા બપોરાના જરૂર ને જરૂર. તો મિત્રો બપોરે ભોગ ધરી દીધો છે. તો તમે આવજો બપોરા કરવા ગણપતિ દેવામાં. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. કાલ ભગવાનને ભોગ લગાડી દીધો બપોરા કરવા. કે આવો 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 બેન આવો માં આવો થાળી અમારી વાત જોવે. હા. થાળી વાત ને જો થાળી વાળે વાત જોવે. ભૂખ લાગી તો ચાલો બાય બાય. થાળી વાત જોવે પછી સરસ મજાનું ભોજન કરીને પછી ઉપરથી એને કેળું ખાશે છોકરા. હા તો ચાલો બાય બાય. ગણપતિ દેવા લાગેલા તમારા ભગવાનનો બંધો બરસાત કરશું એક એક. પ્રભુ મારે લાગતા કરે તો જો અતિ સુંદર લાગે છે. ક્યારે આ તો મારો રોજ ની પૂજા લાગે. ગળાની ગયા ત્યાં શક્તિ ભોળાનાથ અતિ સુંદર મંગળ છે. 365 મિત્રો મંગળ થાય માતાજીનો. તો માં આદ્યા શક્તિ ભોળાનાથ જેવી શક્તિ કે 365 અતિ સુંદર મંગળ બદલે. તો એવું ડેકોરેશન મંદિરનું કર્યું મિત્રો. એવો મંડપ ગોઠવ્યો ભગવાનનો. તો જોજો અમારા નંદલાલ છે ને મા કુળદેવી સિકોતેર માતાજી છે. વિરાજમાન અમારે સરસ મજાનો માંડવા બેઠા. તો અમારા લડ્ડુ ગોપાલ શ્રી કૃષ્ણ ભગવાન છે. ગાલીવાર ઉપારા ઉફેલા છે. મા જગતજનની મા સિકોતેર મારા કુળની દેવી ભેરા છે અર્પલ. ને મિત્રો ભેરાઈ રહેજો. બધાની સુખ શાંતિ આશીર્વાદ આપજો એવી પ્રાર્થનાઓ. તો હાલો મિત્રો જમી લેવું આપણે. ગમે આવજો બપોરા કરવા મિત્રો. હાલો જમી લઈએ ને હાલો તમે બપોરા કરવા. અમે કરી લઈએ થાળી કીધું ને મિત્રો. થાળી વાટ જોવે અમારી. અમે થાળી વાટ નથી તો હવે થાળી વાટ જોવે. તો હવે જો અત્યારે ભોજન કરી લીધું. તો બાય બાય મિત્રો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હાલો જય ગણેશ દેવા. જય જાકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ દેવા. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. नंदन को आँख देत कोढ़न को खाया. नंदन को आँख देत कोढ़न को खाया. जय गणेश देवा. माता जाकी पार्वती पिता महादेवा. फूल चढ़े और चढ़े
और चढ़े मेवा लड्डूअन का भोग लगे संत करे सेवा लड्डूअन का भोग लगे संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माता जाकी पार्वती पिता महादेव चेतन को आँख देत कोढ़न को काया नंदन को आँख देत कोढ़न को काया गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माता जाकी पार्वती पिता महादेवा फूल चढ़े और चढ़े भगवन का भोग लगे फूल चढ़े और चढ़े लड्डुअन का भोग रे अंत करे सेवा जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा गण विनायक करूँ तुम्हारी आरती विवरे न लाल तमने करूँ तुम्हारी आरती आरती लाया वो मारे घेर गण राज रे करो गण राज रे अवतारो ने आरती गणराज घर आविया अवतारो ने आरती गणराज घर आविया गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा गणराज अलन वर्ताया वो ने गणराज विघ्न हरता मंगल करूं तुम्हारी आरती आनंद मंगल करूं तुम्हारी आरती गण विनायक आवो वेलाय आवजो गरीनानंद तमे आज वेलाय प्यारा तमे आज वेलाय आवजो श्रीमतीना लाल तमे आज वेलाय आवजो उतारो ने आरती गणराज घर आविया वेलाय आवो ने मारे घेर श्री गणेश रे आनंद मंगल उतारू आरती तमारी वेलाया ओने मारे घेर गणेश रे तारो ने आरती गौरी नंद आविया प्रेमे आनंदे वाला उतारू आरती प्रेमे आनंदे वाला उतारू आरती तमे आज वेलाया ओ मारे घेर श्री गणेश रे बोलो गणपति देवा की जय मंगल मूर्ति मोरिया गणपति देवा मोरिया विघ्न विनायक मोरिया सिद्धि विनायक मोरिया अष्ट विनायक मोरिया मंगल मूर्ति मोरिया गणपति बाप्पा मोरिया गणराज घर आविया आज रे भजन में वेलाया वो गणराज रे आया वो ने मरण नंद श्री गणेश रे पेली कंकोत्री पेली कंकोत्री रे हिमालय तेरा मोकलावजो माता पार्वती ने हाथ गरबे रम गणपति ने आवजो रे लोल पेली कंकोत्री रे हिमालय तेर मोकलावजो रे लोल हे पेली कंकोत्री रे जने आज मोकलावजो रे लोल गणपति नाम कंकोत्री मोकलो रे એમાં ગણપતિ નામ તમે આવજો રે બીજે કંકોતરી રે માસકો તેને મોકલો રે બીજે કંકોતરી રે માસકો તેને મોકલું રે મારા ગણપતિ નામ કે કંકોતરી તમે વાંચી રે મારો રે કંકો ચાડીને કે કંકોતરી લખ્યું રે કે કંકો ચાડીને કંકોતરી લખ્યું રે
ગણપતિને આવો મારે ઘેર લડતા આવો અમારું રે લખજો રે આવજો રે લોલ હે મારે ગણપતિના નામ કોઈ લેવા હે પ્રથમ પેલા પધારો ગણરાજ ગણપતિ દેવા રે પ્રથમ ગણપતિને સમરણ રે હે ગણપતિ આવજો રે જો બોલો ગણપતિ દેવરાજ કી જય મંગલ મૂર્તિ મોરિયા જય શ્રી કૃષ્ણ જય માતાજી ગણપતિ બાપ્પા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા આપણે બનાવવાના છે બટેટા વડા તો એ માટે બટેટા તો મિત્રો બની રહી છે બટેટું વડો તો હળદર મીઠું સ્વાદ પ્રમાણે નાખ્યું છે શું બને છે રસોડામાં બટેટા વડા વડા બનાવી તો આ લસણ વાળી તો ચટણી બધાય આવજો વડા ખાવા બટાટા વડા બની રહ્યા છે અત્યારે લસણ વાળી ચટણી ખાઈ મેં મિત્રો એની જો લહણ વાળી ચટણી ખાંડની મસ્ત મજાની ગણેશજી માટે મસ્ત મજાના બટેટા વડા બધાય જમવા આવજો મારા વહાલા મિત્રો લસણિયા બટેટા વડા બનાવવાનું છે લસણ વાળી ચટણી કરવાની છે જો આવી રીતના બનાવવાના હોય લસણ વાળી ચટણી નાખીને ધાણોનો આવે ત્યાં સુધી ઉકાળવાને એટલે બહુ મસ્ત સુગંધ આવે દરવાજા કરી દેવાના બંધ જાહે ધાણોનો આવે ને મિત્રો ત્યાં સુધી આપણે લડી લેવાનું મતલબ means કે બસ બહુ મસ્ત જો સુગંધ આવે ચટણી નાખવી બેન બસ હવે આમાં ખાંડ નાખશું થોડીક જી લીંબુ નાખશું તો તાહી મરી રહ્યા મિત્રો બેન હે એની આ રાતું તમને દેખાડવા હાટું ચટણી ચીક મેં કીધું કે મિત્રોને ન દેખાડ ખાવું તો ગણપતિ બાપાને તો સમજે જ નહીં કે કોઈ સમજાવવા હાલ નાનકી ધર્મિષ્ઠા બેન નથી સમજતી ચટણી નાખી ઘણી જો મમ્મી ને બેન ને બનાવે છે ભાઈ બટેટા વડા બને છે મિત્રો હાલો જમવા રવડામાં તો વઘાર ચટણી ગાની એટલે મરી જાય ગાની બહુ સરસ મજાના બટેટા વડા બનાવીએ બને છે આવજો ખાવા બધે ના આવશે બધાય પેલા બનાવી તો લ્યો કા મિત્રો પછી આવવાનું જ છે બહુ મસ્ત સુગંધ તો આવે છે ચા હવે તો મમ્મી તો છે ને હા હે ઈ મસાલો કેરવી નાખે બહુ મસ્ત મજાનો મસાલો હે એ કેરવે મસાલો કેરવાઈ જાય એટલે મિત્રોને કહું કે લસણિયા બટેટા વડા માટે શું લીધું છે ઓ યાર તો લસણવાળી ડુંગળી લસણ ડુંગળીની પેસ્ટ એ લીધેલું છે થઈ ગયા છે શું થાય છે બે ચણા લોટ ડોવે છે બટેટા વડા થાય છે ચણા લોટ ધોઈ નાખીએ પેલા તો ક્યારની ખબર છે બેઠો તો ખાવું તો પડે આપણે બહુ મસ્ત મજાનો જો બાપા હાટું બટેટા વડા થાય છે ગણપતિ બાપા હાટું નવીન કેક તો બનાવવું પડે ને મિત્રો એમ કેમ ચાલે આપણે ગણેશ જે આવ્યા હોય ને એમને ન આવે
10 દિવસ જ મહેમાન છે આપણે ઘરે ગણેશજી. એટલે મહેમાન ગતિ માણી એટલી ઓછી. બાપા સાટું તો જે બનાવીએ હા. એટલું ઓછું કહેવાય. તો બેન અત્યારે જો સાંજે બનાવે છે બટેટા વડા. પણ લોટ ધોઈ નાખું છું મિત્રો, મસ્ત મજાનો એક સરખો આવી રીતના. તો આપણા બટેટા વડા ફર્સ્ટ ક્લાસ ઉતરે હમણાં. ને માં છે એ શું કરે છે? વાળે હે વડા. માં પણ વડા વારે છે જો. અને હું વિડીયો બ્લોગિંગ ઉતારું છું મિત્રો. તો બધાને બ્લોગ કરે છે, હું જોઉં છું. તો બધાય મિત્રોને ગણપતિ બાપ્પા મોરિયા, રામ રામ, ડાયરા ને સીતારામ. તો અત્યારે જો મને ટાઈમ મળ્યો, હું અત્યારે ફ્રી થયો મિત્રો. વડા થાય છે ત્યારે. વડા વડા પડી. તો માં છે એ જો વડા આવી રીતના વાળતું જવાનું છે મિત્રો, એક પછી એક. હા તો માં તમારે વડાની કંઈક વાત કરવી? અટાણે તો વડાની એમ વાત કરો તો ગરમ ગરમ હાલો મિત્રો વડા. પેલા હમણાં ભગવાનને વડા ધરવું, ગણપતિ દેવાની. પેલા ગણેશજીને વડા ધરાવા છે. નવું નવું કરવામાં આવે અમારે ગણપતિ દેવાની ને માતાજીની ને કાનુડાની ને મા કુળદેવીની. ઘમાઈ પાણી આવે છે મિત્રો. તો તમારે આવે તો શું છે ત્યાં મોઢામાં પાણી કે જો વડા બહુ મસ્ત મજાના આવી રીતના વાળતું જવાનું છે. એક પછી એક બટેટા વડા બધાય માં બનાવતી જાય. ને હાલો મિત્રો, બટેટા વડા થાય છે તેમાં કાનુડાને દર્શન કરશું આપણે. કારણ કે હમણાં તમારો ઠાકોર ઘણા દિવસ થયા તમને નથી દેખાડ્યા. તો એ નંદલાલ આશીર્વાદ દેજો મને. અને સ્વાગત છે તમારું અમારી લાઈવ વિડીયોમાં, બ્લોગમાં. નંદલાલ અને માં જો હવે બનાવે છે જો મસ્ત મજાના વડા. ભગવાન ગણપતિ સાર લાગે છે મિત્રો. અને સુંદર મજાના વડા બની જાય એટલે તો જો થઈ રહ્યા છે બટેટા વડા. બટેટા વડા તરાઈ ગયા છે. બેન છે એ આમાં પેલા ડીપ કરી નાખશે ચણાના લોટમાં. અને આ બધા માએ લુવા વાળીને દઈ દીધા છે. આવી ગયા છે રસોડામાં ફ્રાય થવા. ત્યાં સુધી બધાય મિત્રો પહોંચી જાજો. જો કે તમને પાર્સલ મોકલવાનું છે મારે. તો જેને ભાવતા હોય કોમેન્ટ કરજો. આ વિડીયો મૂકું ત્યારે કોમેન્ટ કરી નાખજો મારા બધા વહાલા મિત્રો. તો મસ્ત મજાના વડા થઈ રહ્યા છે. અને કોને કોને વડા ભાવે એ બધા કોમેન્ટ કરજો. જેને ન ભાવતા હોય એને શું ભાવે છે એ કોમેન્ટ કરી નાખજો. એટલે મને ખબર પડી જાય કે શું ભાવે છે. અને બેન પાણીવાળો ચમચો હતો લાઈવમાં ઘણા ચમચા આવે છે, એને ચોબોરવાતા. તે જો તો મસ્ત મજાના જો આપણે બટેટા વડા છે એ બેન એક પછી એક બટેટા વડા તરે છે. અને એકવાર વડાને જોઈ લ્યો તમે એટલે. વડી બની વડી. અને માની એન્ટ્રી થઈ ગઈ છે રસોડામાં. માં પધાર્યા છે. બટેટા વડાને જો માં હલાવે છે અત્યારે. લે લે આ તો બેનને કહેતો હતો ત્યાં તો માં તો એથી વધારે પાણીમાં જબોરીને જ આવી લાગે તમને. આખું બકડિયું ડૂબવું જોઈએ. એક બે વડા ઈ નો વડા મારા કહેવાય. અરે બેન તારે તો વાર લાગે છે. મને કીધું હોત તો હમણાં સેકન્ડમાં જ બધાય વડા એક ભેગા. ભાઈને કહેજો હમણાં વડા બધાય નાખી દે. છેલ્લે તારો વારો. ખબર છે કે કઈ વડો નહીં નાખી શકે એટલે ને. ના રે ના, વડા તો તમે બહુ પવરે છો અમને. દાતા વડા જેવા દેગા. વડા તો જયેશભાઈ અમને બહુ પવરે છે તમારા. નાખો વડા, તેલ ઘણું બધું છે હો. વડા આખા ભરો એટલા ઓછા. આપણી ઘાન કહરકો ફેરો વડા નાખ્યા રાખો તમે તમારે. બકડિયામાં નીકળે વડા જ દેખાવા જોઈએ. વાહ રે વાહ, વડા થઈ રહ્યા છે. અને બધાય મિત્રો આવી જજો વડા ખાવા. હાલો મિત્રો બટેટા વડા ખાવા. જો માં છે એ બટેટા વડાને ઉતારે છે. વાહ રે વાહ, વાહ રે વાહ. અને મિત્રો પહોંચી જાજો. જમીન વડા નાખો.
તો બેન હું- વડા નાખો. વડા નાખો, વેલેના નાખશે તો આપણે ભગવાનને વડા ધરશું. તો જો બટેટા વડા એક પછી એક. અને તો બેન તમે વડા નાખો. વડા નાખા પછી વટે જાય છે એમાં તું મને અવરું પડે. તો જો વડા મસ્ત મજાના બને છે. ડીપ કરવાનું છે આપણે ચણાના લોટમાં. ઝટકો મિનિટમાં તો- જાજો ઓછો ટાઈમ હોય. આમાં નાખી દઈશું તો બધા વડા આવી જ રીતના તૈયાર કરવાના છે. બધા ખાવા આવજો હો બટેટા વડા. તૈયાર છે આપણા બટેટા વડા આવી રીતના ફર્સ્ટ ક્લાસ લસણીયા બટેટા વડા. વડા ખાવા હાલો. બટેટા વડા આવજો હો ખાવા લસણીયા. ફટાફટ એવી જ રીતના બધા આવી રીતના કરી લેશું આપણે. એમાં સારી દેખ બટેટા વડા તૈયાર થાય છે. ફટાફટ તો ખાવા આવજો બધા મિત્રો. તો હું જો ચણા લોટ ફટાફટ ડીપ કરું છું. હાલો. મમ્મી અહીં બટેટા વડા કાઢતા જાય છે. આવી જાવ ડાયરો બટેટા વડા ખાવા. ગરમા ગરમ વડા. ગરમા ગરમ બટેટા વડા ખાવા આવો મિત્રો. ગરમ ગરમ વડા. તૈયાર વડા. છે. વાસણિયા વાળા કેવો વડા. કયા વાસણિયા કે લસણિયા? વાસણિયા વાળા ને લસણિયા વાળા બરોબર છે બેન. મમ્મી કાઢી લઉં બેટા. નહીં ખા નહીં. કુકરમાં ખાવા. બેટા હવે થઈ ગયું છે બધું હો. જેમાં ને પડ્યા છે હજે બેન. પડ્યા છે તે લઈ આવું છું. હવે બટાટા વડા લઈ આવો ને બેન. એ પેલા બટેટા વડા લઈ આવો ને બેન બા. જો મિત્રો અમારા વડા કેવા સરસ મસ્ત મજાના વડા ઉતરે છે. વાહ રે વાહ. જામનગરમાં ફર્સ્ટ વાર બટેટા વડા. વડા વડા વડા. મા દીકરીના વડા ખાય અને પછી તમને જે આનંદ થાય તેની વાત જ કંઈક અનેરી છે. બેનના વડા, માના વડા, ભાઈના વડા, વડાના વડા. તો વડા મારા ખાઈને મોજ કરો પછી ક્યાંય જવાનું નહીં. વડા ખાઈને ઘરમાં જ બેસવાનું. સ્વાહા. એકવાર વડો ખાવ પછી તમારે એકવાર વડો ખાઈને પછી તમે વડાપ્રધાન બનો. તો અમારે વડાની વડા ખાઈ લ્યો. વડા ન ખાવ તો અમારા બા દીકરીને હાથના તમે વડા ખાઈ લ્યો એકવાર. વડા નો ખાધો હોય તો જીવનમાં કાંઈ ખાધું ન હોય મિત્રો. તમે કાં બટેટા વડા ખાઈ લ્યો કાંસ. એ નાનકી હાલ હાલ નાનકી. હાલો વડા ખાવા. બધા યુટ્યુબ ફેમિલી વડા વડા ખાવા આવલો. યુટ્યુબ ફેમિલી પધારજો વડા ખાવા. વડા બને છે એ માના વડા, બેનના વડા, ભાઈના વડા. એ હાલો ભાઈ. ગણપતિના પ્રસાદના વડા. બધાયના વડા. સ્વાહા. એ હાલો ભાઈ હાલો. બેન મારા એ વડા. દાંડિયા લઈને આવજો ભાઈ વડા. વડા એકલા નથી, ચટણી છે સાથે આપશું તમને. એ મીઠી ચટણી ભાઈ, તીખી સોસાઈ ચટણી. પણ છે ચાલશે. એ બેનબા કહું છું સાંભળો છો? ઘરમાં શું બન્યું છે? વળે તો વળી. હમ. એ નાનકી કહું છું સાંભળે છે બેન? હાલ ગાંધીનગરથી વડા ખાવા. હું તારો મોટેરો ભાઈ. નાનકી આવી રીતના વડા બનાવવાના છે. જો કે તે 1000 વાર બનાવ્યા બધા છે. મિત્રો અમારા વિડિયા જોતા હોય પૂરી જરૂર વડા નાનકી તો ખાવા. ઘૂઘરા ન ખાતી વડા ખાતી હવે. નાનકી આ ગણપતિ બાપાના સ્પેશિયલ વડા છે. તારે આ વડા તો ખાવા જ પડશે હો નાનકી. હાલ લસણીયા જો લસણિયા છે. હમણાં ગણપતિ બાપા લાડુ તો બહુ જમીએ છે. હું જો મિત્રો મેં માવો લીધેલો પડ્યો છે પેડા બનાવવા હતા. ગણપતિ ભગવાન માવો રાખી દીધો છે, મોડું થઈ ગયું. કાલે આપણે પેડા બનાવશું મિત્રો. તમે જોજો પેડાનો તમને ટોક આવશે મિત્રો. જેને ન આવડતા હોય પેડા આપણા વડા પૂડા. પૂરા થઈ જશે. બેન મરચા હે મરચા ના ના વાળા મરચાં વગર ન ભાવે કોઈને. કાંઈ વાંધો લોટ હોય તો એ નાનકી મરચાવાળાનું પ્લેન છે. તને આ ન ભાવે તો એમ નાખી. બે મરચાં ડીપ કરી નાખશે. બધાય મિત્રો આવજો. રાધાબેન તમે આવજો. હમણાં કે દિવસના દેખાતા નથી. બટેટા વડા ખાવા. તમારા ભાઈ વખતે રાધાબેન ઘણા સમયથી આવ્યા નથી. હમણાં તો હું મારી રાધાબેન રીસાણા હોય કે હું કામમાં હોય. રાધાબેન કોઈ દિશા એવા લાગતા નથી. કામ બિચારા ક્યાંય ઊંચાઈ ગયા. હમણાં તો આ સુરતમાં વરસાદ પાણીને હું કામમાં પડ્યા. આવજો બટેટા વડા જેવું. આપણા વડા તૈયાર છે મિત્રો.
તો ભગવાનને ઘરે જઈને ભોગ ગણપતિ દેવાની. તો હા બેન બાજુમાં તું ઊભી જા એટલે શું કે અમર ગાથા વડાની થઈ જાય. હાલો તો ગરમા ગરમ ગણપતિ મરચા ને બેન જો ટપુડા મરચાના બનાવે છે ભજીયા. એટલો લોટ હોય જ જોઈએ આપણે બનાવી નાખવાનો. તો અમારો લોટ પાછો ફ્રીજમાં પડ્યો બેન એવું હોય તો ટોપડી જબોરી દેજે એટલે ચણાનો લોટ ગરમ ફ્રાય તેલ થઈને હોય તો ન હાલે નાનકી. નાનકી હોય તો પપ્પા ટોપડીમાં ગરમ તેલ નાખ્યું હોય તો ન હાલે. એ નાનકી જવાબ દેજે. હાથી એમ જ કરાય કે ચણાનો લોટ છે ને એ ધોવામ ન નાખે તેલ ગરમ એમાં નાખી દેવાય એટલે ભજીયા થઈ જાય. તો બટેટા વડા તૈયાર છે. જો સાંજે અમે જમવા ભગવાનને થાળ ધરાવી દીધો છે. હવે હાલો જમવા બધા બેસવું મિત્રો, છે. બટેટા વડા ખાવા બટેટા વડા તૈયાર છે હો. ખાવા આવજો બધા મિત્રો, ભૂખ લાગી ગઈ છે અમને. એટલે ખાઈને બેન પછી છે લાવ્યા. જોઈ બધાએ ભગવાનને થાળ ધરાવી દીધો છે. હવે અમે જમવા બેસશું તમે અને લાઈવ આવશું ભાઈ. આપણે ઘણા મિત્રો કહે છે કે લાઈવ આવું હા, તો અમે લાઈવ આવશું. બેનને તો શું બોલાતું નથી મિત્રો અત્યારે અવાજ નથી નીકળતો. એક તો અવાજ બેહેલો છે પાછી લાઈવમાં આવવાની ચિંતા, પાછું કંઈ ખાઈ ન શકે જ્યાં સુધી વિડીયો ન બને ત્યાં સુધી તો બાય આવું બાય મિત્રો, આવજો, કાલે મળશું. બધું. કાં જમવા બેસવું છે. પંખો